આજે તો સવારે ઉઠવાની સાથે જ પહેલાં તો ગામડાની ઓરિજિનલ વસ્તુના દર્શન થયા. તો આજે ગામડેથી આવ્યા હતા પેંડા, ઘી, ઓર્ગેનિક કેળા, ત્રોફા અને સાથે કાચા પોપૈયા. તો બસ બધું મેં સારી રીતે એની જગ્યાએ મૂકી દીધું. અને આ પેંડાનો સ્વાદ તો જ્યારે ગામડેથી આવે છે ને ત્યારે જ આવે છે. અહીંયા મળે છે પણ આવો સ્વાદ તો હોતો જ નથી. તો બસ બધાએ પેંડા ખાધા અને આપણે અડદિયા માટે ઘી પણ આવી ગયું છે. તો હવે અડદિયો બનાવવાની પણ તૈયારી કરશું અને રાતે બનાવશું આપણે કાચા પોપૈયાનો સંભાર. તો બસ બધાએ પેંડા ખાધા અને મેં બધા માટે ત્રોફામાંથી પાણી કાઢીને આપ્યું. તો નાસ્તો કરવાની થોડી વાર કોઈને ઈચ્છા ન હતી તો પહેલાં હું લાગી ગઈ મારા કામે. તો અહીંયા ત્રોફા કાઢીને પહેલાં તો બધાને આપી આવી અને પછી મેં થોડું ઘણું મારા કબાટની સાફ સફાઈ કરી. તો ઘણા દિવસથી કબાટની સફાઈ નથી કરી. તો બસ અહીંયા 1 થી 1.5 કલાક વહી ગઈ અને પછી મેં કરી નાસ્તાની તૈયારી. તો આજે નાસ્તામાં બનાવવાના હતા મેથીના થેપલા. તો એકદમ ઝીણી મેથી કાપી લીધી અને આદુ, મરચાં અને લસણને એકદમ ક્રશ કરી નાખ્યા. અને હવે એમાં બધો રેગ્યુલર મસાલો નાખ્યો અને થોડુંક તેલ નાખ્યું અને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી દીધો. 10 થી 15 મિનિટ લોટને આપણે રહેવા દેવાનો. તો આપણા થેપલા છે એકદમ સોફ્ટ અને સારા બને છે. તો બસ અહીંયા લોટ બંધાઈ ગયો છે અને એક સાઈડ હું ચા મૂકી દઈશ ને અને એક સાઈડ હું થેપલા બનાવીશ. તો બસ એક સાઈડ અહીંયા ચા મૂકી દીધી. તો અહીંયા આપણા થેપલા બનાવવા લાગી. તો ફ્રેન્ડ, આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. તો બસ અહીંયા તો એક પછી એક થેપલા બનવા લાગ્યા. ચા પણ બની ગઈ છે. તો હવે આપણે કરશું નાસ્તો. તો ચાની સાથે લીધા છે થેપલા અને રાયતા મરચાં. આ રાયતા મરચાંની રેસીપી મેં પોસ્ટ કરી છે મારી ચેનલમાં, તમે જોઈ શકો છો. તો બસ અને છેલ્લે ગાય માતા આવ્યા તો તેને રોટલી